અંકલેશ્વરના શાક માર્કેટમાં શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવી ગરીબ મહિલાઓને પોલીસ અને નગરપાલિકા દ્વારા વારંવાર હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટ ખાતે વર્ષોથી શાકભાજી વેચી પોતાનું ગુજરાન ચલાવતા ગરીબ વિધવા નિરાધાર અને શ્રમિક મહિલાઓને સામાજિક અગ્રણી તથા મહિલા એડવોકેટના નેતૃત્વ હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે તેઓ વર્ષોથી મહેનત મજૂરી કરીને શાકભાજી વેચાણ દ્વારા પરિવારનું ભરણ પોષણ કરે છે, છતાં વારંવાર ટ્રાફિક સમસ્યાનું કારણ બતાવી તેમને હેરાન કરવામાં આવે છે અને ધંધો બંધ કરવા માટે દબાણ કરવામાં આવે છે। મહિલાઓના જણાવ્યા અનુસાર ટ્રાફિકની સમસ્યા માત્ર શાકભાજી વેચતી બહેનોના કારણે નથી, પરંતુ સમગ્ર માર્કેટની અવ્યવસ્થિત ગોઠવણને કારણે ઊભી થાય છે। તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો ખરેખર ટ્રાફિકની સમસ્યા હોય તો સમગ્ર માર્કેટને યોગ્ય સ્થળે ખસેડવામાં આવે, માત્ર ગરીબ મહિલાઓને નિશાન કેમ બનાવવામાં આવે છે તેવા સવાલો ઉઠાવ્યા હતા। મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે શાક માર્કેટમાં અન્ય વેપારીઓ, લારીઓ અને ગલ્લાવાળાઓ પણ વ્યવસાય કરે છે, છતાં કાર્યવાહી મુખ્યત્વે ગરીબ મહિલાઓ સામે જ કરવામાં આવે છે, જેના કારણે તેમનામાં ભારે અસંતોષ ફેલાયો છે। જો તેમની વ્યાજબી માંગણીઓ પર તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો તેઓ લોકશાહી અને કાયદાકીય માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આજરોજ 15/6/2024 રોજ આજે અમે લોકો એક આવેદનપત્ર આપવા આવેલા છે કે જે આ બહેનો જે શ્રમજીવી બહેનો છે, જે દેટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સ્ટ્રીટ વેન્ડર, એ લોકોને જે આટલા દિવસથી એમની રોજગારી છીનવી લેવામાં આવી છે એ બદલનું આવેદનપત્રમાં આપવામાં આવે છે। મારું એઝ એન એડવોકેટ આ તંત્ર અને નગરપાલિકાને એક વસ્તુ એ ધ્યાન દોરવાની છે કે જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014 છે એની અંદર સેક્શન 3 અને સેક્શન 4ની મુજબ જે તમારે વેન્ડિંગ કમિટી બનાવવામાં આવે છે અને સેક્શન 18ની અંદર જે લોકોને 30 દિવસની મેન્ડેટરી નોટિસ આપવામાં આવે છે એ કશા પણ કાયદાની પાલન કરવામાં આવ્યું નથી અને જે આ લોકો પોઝિશન હોલ્ડ કરી રહ્યા છે એ લોકો ખરેખર એ કાયદાનું ભાન છે કે નથી, કાં તો પછી કાયદાનું ભાન છે કાં તો કાયદાનો ડર નથી, એ વસ્તુ આજે અહીંયા અમે લોકો આવેદનપત્રના દ્વારા કહેવામાં આવ્યા છે। એડવોકેટ નૈના વકીલ, આજે અમે અંકલેશ્વર 3 રસ્તા સર્કલ પાસે આવેલ શાક માર્કેટનો જે બહેનોને વેચાણ કરવા માટે નથી બેસવા દેતા તે પ્રશ્નની રજૂઆત કરવા માટે માન્ય કલેક્ટર સાહેબને આવ્યા હતા। આ જે બહેનો છે 30 વર્ષ ઉપરાંતથી ત્યાં અંકલેશ્વર શાક માર્કેટમાં પોતાનો ધંધો કરી રહે છે। એ વર્ષોથી આ બહેનો ત્યાં પોતાની રોજીરોટી મેળવી પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવી રહી છે। ખરેખર તંત્રએ આ બહેનોને ટાર્ગેટ બનાવી આ બહેનોને આગળ ધરી બહેનોને વેચાણ કરતી અટકાવવા માટે એમ ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન લાવી છે। તો શું એ ટ્રાફિકની સમસ્યા આ બહેનોના કારણે જ ઉદ્ભવે છે? અંકલેશ્વર શાક માર્કેટમાં ઘણા એવા વેપારીઓ છે, લારીઓવાળા છે, ગલ્લાવાળા છે, શું એમના કારણે ટ્રાફિક નથી થતું? અંકલેશ્વર શાક માર્કેટ એવી જગ્યા પર છે જે અંકલેશ્વર જીઆઈડીસીને જોડતો મુખ્ય રોડ છે અને ત્યાં સ્વાભાવિક ટ્રાફિકની સમસ્યા થાય એ સ્વાભાવિક છે। તો એ ટ્રાફિકની સમસ્યાનું યોગ્ય આયોજન કરવાની જવાબદારી અંકલેશ્વર નગરપાલિકા તંત્રની છે, વહીવટી તંત્રની છે, ન કે આ બહેનોના રોજગારી પર લાત મારીને આ બહેનોને બલીનો બકરો બનાવવાની છે। આ અંકલેશ્વર નગરપાલિકાની તદ્દન ખોટું આયોજન અહીંયા સ્પષ્ટ થાય છે કે એ લોકો પાસે સુવ્યવસ્થિત આયોજન જ નથી કે જે યોગ્ય ટ્રાફિકનો કંટ્રોલ કરી શકે। આ બહેનો ફેન્સિંગને અડીને ગત વર્ષે જ્યારે 2025માં આ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો ત્યારે નગરપાલિકા દ્વારા જ આ બહેનોને ફેન્સિંગને અડીને બેસવા માટેની જગ્યા ફાળવવામાં આવી હતી અને તેઓના માર્ગદર્શન હેઠળ જ બહેનો ત્યાં વેચાણ કરે છે। તેઓએ જ જગ્યા ફાળવી હતી ને ત્યાં જ બહેનો વેચાણ કરે છે, છતાં પણ ખબર નહીં કયા કારણોસર આ બહેનોને ટાર્ગેટ બનાવીને પોતાનો રોટલો શેકવામાં આવી રહ્યો છે। કહેવાય છે કે વેપારીઓ નથી નડતા, ગલ્લાવાળા નથી નડતા અને લારીવાળા નથી નડતા, માત્ર આ રોજગારી જે પોતાનું પરિવારનું નિરાધાર બહેનો છે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે એ જ બહેનો કેમ લડે છે? આ કાયદો જો જરૂરી હોય, ટ્રાફિક સમસ્યા હોય તો બધાના જ માટે એ પ્રશ્ન હોય, નહીં કે આ માત્ર આ બહેનો માટે। જો કાયદો આ ગરીબ લોકો માટે જ છે, કાયદાનો શું આ લોકો ઉલ્લંઘન કરે છે?
અને કાયદાની યોગ્ય વ્યવસ્થા કરવી અને સુયોગ્ય આયોજન કરવું એ તંત્રની જવાબદારી છે. અને ટ્રાફિક સમસ્યાનો મુદ્દો ફક્ત ને ફક્ત બહેનોને ટાર્ગેટ ત્યાંથી હટાવવા માટે અથવા તો તેમનો કોઈ બીજો હેતુસર કરવા માટે ઉદ્ભવેલ છે. ખરેખર આ બહેનોના કારણે ટ્રાફિકની સમસ્યા થતી નથી એવું હું માનું છું, કારણ કે ટ્રાફિક નિયંત્રણ કરવાનું કામગીરી નગરપાલિકાના છે. બહેનો ફેન્સિંગને અડીને બેસે છે, ત્યાર પછી ફૂટપાથ છે અને ત્યાર પછી રોડ છે. તો ટ્રાફિક એમના કારણે થાય એવું અમે માનવામાં આવતું નથી. અને છતાં પણ જો એ ટ્રાફિકની સમસ્યા તો કાયમી નિકાલ લાવવો જોઈએ. આ યોગ્ય જગ્યા પર માર્કેટને સ્થળાંતર કરવું જોઈએ અને આ બહેનોને કાયમી જે પ્રશ્ન છે એનો યોગ્ય નિકાલ થાય એ માટેના પગલાં ધરવા જોઈએ. તો જો ટ્રાફિકની સમસ્યા આ બહેનોના કારણે થતી હોય તો આખી માર્કેટ જ જે અયોગ્ય જગ્યા પર છે, જે મેઇન અંકલેશ્વર સિટીમાં છે, એને ખુલ્લી વિશાળ જગ્યા પર લઈ જવામાં આવે અને ત્યાં એ માર્કેટનું આયોજન કરવામાં આવે તેવી અમારી સ્પષ્ટ રજૂઆત છે. અમારી રજૂઆતને ધ્યાને લઈને માનનીય જિલ્લા સમાહર્તા યોગ્ય જનકલ્યાણ હિતકારી નિર્ણય લે તેવી અમને અપેક્ષા છે. મારું નામ હેમુબેન સુનિલભાઈ પટેલ છે. અમે આજ રોજ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છે કે જેથી કરીને અમે જ્યાં વર્ષોથી ધંધો કરતા આવ્યા છે ત્યાં અમને ધંધો કરવા દેવામાં આવે ને જો નગરપાલિકાને ટ્રાફિકની સમસ્યાનું ખાલી બહાનું કરે છે એ લોકો, પણ ટ્રાફિકની સમસ્યા જ્યાં માર્કેટ હોય ત્યાં ટ્રાફિકની સમસ્યા તો થવાની જ છે. ને અમારું કહેવું એવું છે બીજું કે અમે જે વર્ષોથી જે જગ્યા પર બેસીએ છીએ એ જગ્યા પર અમને બેસવા દેવામાં આવે. ને બીજી વાત એક છે કે નગરપાલિકા અમને જ્યાં જગ્યા આપવાનું કહે છે ત્યાં ચોમાસાના મોસમની અંદર ઘૂંટણ કેર પાણી થાય છે, ત્યાં અમને ત્યાં એવું કહે છે કે તમે અહીંયા ધંધો કરો, પણ અમને ત્યાં ધંધો કરવામાં તકલીફ થાય છે કે અમે વેચાતું શાકભાજી લાવીને વેચીએ છીએ એવી જગ્યા અમને ફાળવવામાં આવે છે કે ત્યાં અમે સવારથી સાંજ લગીનમાં ટોપલો લઈને બેસીએ તો અમે 500 રૂપિયાનો પણ ધંધો ત્યાં કરી શકતા નથી. આપ મારી જોડે જોઈ શકો છો કે આ બધી ગામડાની બહેનો છે, ગરીબ બહેનો છે. જ્યારે ગરીબ બહેનોની રોટી છીનવાય ત્યારે બહેનોને કેટલી તકલીફ થાય છે. આજે મોંઘવારી એટલી વધી ગઈ છે કે એક અઠવાડિયાથી અમારા ઘરના ચૂલા સળગતા નથી. આજે અમારા છોકરાઓની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. આજે અમારા છોકરાઓને અમારે કેવી રીતના ભણાવવા ગણાવવા. આજે અમે સવારના માલ લઈને બેસીએ છીએ તો 9 વાગે ઘરે જઈએ છીએ. આખો દિવસ તાપ તડકામાં બેસીએ છીએ ત્યારે અમે 2 ટાઈમના રોટલા મેળવીએ છીએ. તો નગરપાલિકા વારંવાર અમારા જોડે જ આવો નિર્ણય કેમ લાવે છે? ટ્રાફિકની સમસ્યા શું બહેનોના લીધે થાય છે? શું નગરપાલિકાને બહેનોની નડતલ છે કે જ્યારે બી હોય ત્યારે વર્ષમાં 1 થી 2 વાર અમને ત્યાંથી ઉઠાડી દેવામાં આવે છે ને બહેનોનું જ નામ આવે છે? તો શું ગામડાની બહેનોને ધંધો કરવાનો અંકલેશ્વરમાં કોઈ અધિકાર નથી? આજે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવ્યા છે ને અમને આશા શ્રદ્ધા છે કે આજે અમારો કંઈ નિર્ણય આવશે ને અમને અમારી નગરપાલિકાના ઉપપ્રમુખ સાહેબને એટલી વિનંતી છે હાથ જોડીને કે આ બહેનોનો નિશાસો ના લો. આ બહેનોને ત્યાં ધંધો જ્યાં કરતી આવી છે ત્યાં કરવા દો. ટ્રાફિકની સમસ્યા આખા અંકલેશ્વરમાં છે, ભરૂચમાં બી આપણે જોઈ શકીએ છીએ ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા છે. તો પછી આ બહેનોના માથે જ કેમ આવવા આવે છે? આ બહેનોને કેમ ત્યાંથી ઉઠાડવામાં આવે છે? આખા રોડ રસ્તાઓ પર લારીઓ ગલ્લા બધું જ છે, બધાને ધંધો કરવાની છૂટ છે. તો શું આ બહેનોના માટે જ કેમ નથી? આજે તમે જોઈ શકો છો કે આમાં કેટલી બહેનો વિધવા છે, કેટલી બહેનોના ઘરવાળા નથી. જ્યારે મારી જોડે આ દાદી ઊભા છે એ દાદીની બી ઉંમર તમે જોઈ શકો છો કે દાદીને જો ઘરમાં કોઈ કમાવાવાળું હોય તો દાદીને આ ધંધો કરવાની કોઈ જરૂર નથી. આ દાદી સવારની આવે છે, સાંજે 200 રૂપિયા કમાઈને જાય છે. આજે આવા માણસનો હક છીનવી લેવામાં આવે એ અમે લેડીઝ જરા બી સહન કરશું નહીં. અમે આના માટે અગાર જવાનું આવશે તો બી જશું, અગાર રજૂઆત બી કરશું. એટલે નગરપાલિકાના પ્રમુખ સાહેબને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે અમે જ્યાં બેસીએ છીએ ત્યાં અમને અમારી જગ્યા આપો. ને બીજી એક વાત, મારે ઈશ્વરભાઈ ધારાસભ્યને બી મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે સાહેબ જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે આ બધી ગરીબ વિધવા બહેનો તમને ખભા ભરીને મત આપે છે, ત્યારે આજે આટલી 1 અઠવાડિયાથી આ બહેનોને નગરપાલિકા દ્વારા હેરાન કરવામાં આવે છે. એમના ટોપલા ફેંકી દેવામાં આવે છે, એમની કાંટીઓ લાખી દેવામાં આવે છે. તો મારી ઈશ્વરભાઈ પટેલને એટલી રજૂઆત છે
કે સાહેબ આનું નિરાકરણ લાવો, અમે તમારા જોડે છે, અમે તમને સાથ સહકાર આપીએ છીએ, તો તમે અમને સાથ સહકાર આપો ને અમે જ્યાં અમારા 2 પરિવારના 2 ટાઈમનું અમારું રોજીરોટી 2 ટાઈમનું વેચીને જીવીએ છીએ ત્યાં અમને જીવવા દો ને અમારું ઘર પરિવાર ચલાવવા દો, એ મારી નમ્ર વિનંતી.